નમસ્કાર મિત્રો. ડૉક્ટર અનિલવાળા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મારે મારા એક પ્રેમાળ મિત્ર એવા દેવેન્દ્ર જોશીની કવિતા વિશે વાત કરવી છે. મોટે ભાગે આ કવિ ગઝલકાર છે. સાચા અર્થમાં ગઝલ જીવે છે. લાંબી બહારમાં લખવું બહુ જ અઘરું હોય છે. આપણે મનોજ ખંડેરિયાને યાદ કરીએ તો મનોજ ખંડેરિયા એમ કહે છે કે લાલ ઘૂમ તાપમાં મોહરતો મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. આ નગરની વચ્ચોવચ હતો એક ગુલ મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. જૂના છંદની ચાલમાં લખાયેલી આ ગઝલ મનોજભાઈને અભિનંદનના અધિકારી બનાવે છે. વચ્ચે વચ્ચે મારી વાત પણ મારે કરવાનો મારો અધિકાર છે. હું હવાની જેમ ચારે કોર લહેરું, હું હવાની જેમ ચારે કોર લહેરું, તે છતાં હું કોણ છું એ પ્રશ્ન તો ઊભો જ છે. થાય મન તો વળી દરિયાઈ પહેરું, તે છતાં હું કોણ છું એ પ્રશ્ન તો ઊભો જ છે. પરંતુ લાંબી બહારની સાથોસાથ ટૂંકી બહારમાં લખવું એ પણ કવિ માટે મુશ્કેલ હોય છે. એમાંય રદીફ મોટો હોય ત્યારે કંઈક વધારે અઘરું પડે છે. એકદમ આપણી પાસે લઘુ અને ગુરુ કે ત્રણ લઘુ જેટલી જ જગ્યા હોય અને એ જગ્યાની અંદર આપણે ગઝલમાં ચમત્કૃતિ સાધવી એ કવિકર્મ માટે ખૂબ જ અઘરો વિષય હોય છે. આજે દેવેન્દ્રભાઈની એક ગઝલ સમજો, કથન કંઈક સમજો. જો તમે એમ ઉદ્બોધનથી કવિ શરૂ કરે છે. કથન કંઈક સમજો, મરમ કંઈક સમજો. કથન કંઈક સમજો, મરમ કંઈક સમજો, ના રોકી શકો એ સમય કંઈક સમજો. જો અઘરું ન ફાવે, જો અઘરું ન ફાવે, સરળ કંઈક સમજો. કંઈક નથી કંઈક. જો અઘરું ન ફાવે, સરળ કંઈક સમજો. ટકે ક્યાં ઘમંડી, ટકે ક્યાં ઘમંડી, પતન કંઈક સમજો. કરો મ્યાન ખંજર, દર્દ કંઈક સમજો. કરો મ્યાન ખંજર, દર્દ કંઈક સમજો. જો આ શેર મ્યાન કરવાની છે તલવારને અને દર્દને સમજવાનું છે. કહે એ જ ગીતા, કર્મ કંઈક સમજો. કર્મણે એવાધિકારસ્તેષુ. એક શ્લોકને એક નાનો શેર, ટૂંકી બહારનો નાનો શેર એ કેવી સરસ રીતે મૂકી આપે છે. એ આપણે આ દેવેન્દ્રભાઈને એના માટે અભિનંદન આપવા જોઈએ. કરો મ્યાન ખંજર, દર્દ કંઈક સમજો. કહે એ જ ગીતા, કર્મ કંઈક સમજો. કરો જાતરા પણ, કરો જાતરા પણ, ધર્મ કંઈક સમજો. જાત્રા તો દરેક વ્યક્તિ કરતો હોય છે, પણ મોટે ભાગે હિન્દુસ્તાનમાં એક એવી પ્રથા રહી છે. આ હું નથી કહેતો, હેન સાંગ નામનો ચીન યાત્રિકા એવો કહે છે કે લોકો એટલા માટે ઉપવાસ કરે છે કે બીજાને કહી શકાય કે આજે મારે ઉપવાસ છે, ટુડે આઈ હેવ ફાસ્ટ. અને મંદિરે એટલા માટે જાય છે બીજાને ખબર પડે કે આ મંદિરે જાય છે. આપણે એક કવિનો શેર છે, બહુ જાણીતા કવિ છે, તમને નામની ખબર જ હશે. જાહિદ મુझे पीने दे मस्जिद में बैठकर, या तो वो जगह बता दे जहाँ खुदा ना हो. કણ કણમાં ભગવાન વસે છે, આપણી સંસ્કૃતિ છે. તો એનો અર્થ એવો નથી કે આપ મંદિરે ના જાઓ, મંદિરે જવું જરૂરી છે, એ પણ એક સારી ઘટના છે. એટલે કોઈ એનો વિરોધી અર્થ ન લે. ઘણી વખત આપણે બોલતા હોઈએ અને કોઈને એમ થાય કે આ કોઈ વિરોધી વાત કરી રહ્યો છે, પણ ઈશ્વર તો સર્વત્ર છે, મારામાં છે, તમારામાં છે. અરે પથ્થરમાં પણ ઈશ્વર છે, વૃક્ષમાં પણ ઈશ્વર છે. વૃક્ષમાં અરે ક્યાં ઈશ્વર નથી.
અત્યારે આપણી વચ્ચે જે આ તરંગો વહી રહ્યા છે, હું તમારા સુધી પહોંચી શકું છું, એ પણ કદાચ ઈશ્વરની જ કૃપા છે. આપણી વચ્ચે ક્યાંક આ તરંગો હશે, એ તરંગો આપણે જોઈ શકતા નથી, નરી આંખે દેખાઈ શકતા નથી. ઈશ્વરીય કૃપા, ભલે શોધ કરી, પણ એ શોધ કરવાની ઇમેજ તો પેલી વ્યુઝ નામની દેવી કે મા સરસ્વતી આપી હશે. કરો જાત્રા પણ ધર્મ કંઈક સમજો. જાત્રા કરવાની મનાઈ નથી, પણ ધર્મને જીવો. ધ્રુવ ધારેતી ઇતિ ધર્મ. જે ઓઢો છો અંતે, જે ઓઢો છો અંતે, કફન કંઈક સમજો. મિત્રો, કફનને ખિસ્સા નથી હોતા. આ નરી વાસ્તવિકતા છે, અને વાસ્તવિકતાને દેવેન્દ્ર જોશી આ રીતે ટાળે છે. કરે રાખ સઘળું અલગ કંઈક સમજો. કરે રાખ સઘળું અગન કંઈક સમજો. કરે રાખ સઘળું અગન કંઈક, અંતે બધું પેલું થઈ જવાનું છે. ફરી વખત મારો એક શેર મૂકી દઉં છું કે યાદો બધી સમેટી દોસ્તો અહીં બધાને છે ઓગળી જવાનું તારીખ વાર સાથે. ને કાગળ સમૂહ હસીને કોરા બની જવાનું. કાગળ સમૂહ હસીને કોરા બની જવાનું, અંતે બળી જવાનું તારીખ વાર સાથે. તો દેવેન્દ્રભાઈ કહે છે કે કરે રાખ સઘળું અગન કંઈક સમજો, ને કથન કંઈક સમજો, મરમ કંઈક સમજો. થેન્ક યુ વેરી મચ. આપ યુટ્યુબ ચેનલમાં આવ્યા અને આપે મને સહયોગ આપ્યો, અને આ રીતે સહયોગ તો ઠીક છે, બાકી એ રીતે હું એક ફલક સુધી વિસ્તરી શકું અને આપ સુધી પહોંચી શકું, એ મારો સતત પ્રયાસ છે. અને આપ સૌના ધન્યવાદ.